ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક ધરા એટલે પાટણ જિલ્લો અને આ પાટણ જિલ્લાનું એક મહત્વનું વ્યાપારિક કેન્દ્ર એટલે હારીજ. વર્ષોથી આ નગર તેના વેપાર અને સંસ્કારો માટે જાણીતું છે. બદલાતા સમય સાથે જ્યારે આધુનિકતાના પવન ફૂંકાયા છે ત્યારે જરૂર હતી આપણી જૂની પરંપરાઓને ફરી જીવંત કરવાની. હારીજ નગરપાલિકાએ આ દિશામાં એક મક્કમ પગલું માંડ્યું છે. એક એવો વિચાર કે જે આપણા સ્થાનિક નાગરિકો તેમજ કારીગરોને મહેનત આપે છે અને સ્વદેશી ફેસ્ટિવલનું આયોજન થાય છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે ત્યારે હારીજ નગરપાલિકાના સભ્યો અને વહીવટીતંત્ર એક સંકલ્પ કર્યો. એક એવું બજાર બનાવવામાં આવ્યું જ્યાં મધ્યમ વર્ગના વેપારીઓ, ગૃહિણીઓ અને નાના કસબીઓ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે. અઠવાડિયાઓ સુધી ચાલેલી રાત દિવસની તૈયારીઓ, મેદાનનું સુશોભન અને સ્ટોલનું આયોજન, આ બધું એક જ લક્ષ્ય સાથે હતું, એ જ કે સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે જનજાગૃતિ થાય. ફેસ્ટિવલના મેદાનમાં પ્રવેશતાની સાથે જ એક અલગ જ દુનિયા આપણને જોવા મળે છે. અહીં કોઈ મોંઘા બ્રાન્ડેડ આઉટલેટ નથી, પણ અહીં ભારતની માટીની સુગંધ, માટીના કલાત્મક વાસણો જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષક છે, દીકરીઓ દ્વારા બનાવેલા મોતીકામ અને ભરતકામના નમૂનાઓ જે આધુનિક મશીનોને માત આપે છે, ખેડૂતો દ્વારા લવાયેલા શુદ્ધ ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીની ચીજવસ્તુઓ. દરેક સ્ટોલ એક આશાનું કિરણ છે. જ્યારે તમે અહીંથી એક નાની વસ્તુ ખરીદો છો ત્યારે તમે કોઈ ગરીબના ઘરના દીવાને પ્રગટાવવામાં મદદ કરી રહ્યા છો. આ ફેસ્ટિવલની સૌથી મોટી તાકાત છે આપણી માતૃશક્તિ. હારીજ અને આસપાસના સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગૃહ ઉદ્યોગની વસ્તુઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બની છે. અથાણા, પાપડ તેમજ હસ્તકલાની વસ્તુઓથી લઈ શણગાર સુધી બહેનોએ સાબિત કરી દીધું છે કે જો તક મળે તો તેઓ પણ આર્થિક રીતે સક્ષમ બની શકે છે. નગરપાલિકાએ મહિલાઓને નિઃશુલ્ક પ્લેટફોર્મ પૂરું પાડીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શોપિંગની સાથે હારીજની જનતા માટે સરસ મજાનો આવા મેળાનું કાર્ય હાથ ધર્યું છે. હારીજ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ 2026એ સાબિત કરી દીધું છે કે સ્વદેશી એ માત્ર શબ્દ નથી પણ એક જીવનશૈલી છે. લોકોનો આ અવિશ્વસનીય પ્રતિસાદ દર્શાવે છે કે આપણે આપણા મૂળિયા તરફ પાછા જઈ રહ્યા છીએ. નગરપાલિકા આગામી વર્ષોમાં પણ આ પરંપરાને ભવ્ય રીતે આગળ ધપાવવા કટિબદ્ધ છે. તો આવો આપણે સૌ સાથે મળીને હારીજને, ગુજરાતને અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં યજ્ઞમાં સહભાગી થઈએ.